તો જૂનાગઢની જ વાત કરીશું। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદે મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ સર્જી છે। ત્યારે વંથલી તાલુકામાં ધોધમાર વરસાદ, વંથલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। વંથલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મહેરબાન। આપણી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ જૂનાગઢથી લાઈવ જોડાયા છે। હિરેન, ગઈકાલથી લઈને અત્યાર સુધી મેઘો મહેરબાન થયું, જાણે બારે મેઘ ખાંગા થયા હોય જૂનાગઢમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું। આપ કઈ જગ્યાએ ઉપસ્થિત છો અને ત્યાં શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો? જૂનાગઢ જિલ્લાનો વંથલી તાલુકો અને વંથલી તાલુકાનું આખા ગામ છે, જ્યાં અત્યારે હું ઉપસ્થિત છું। મહત્વપૂર્ણ બાબત કે ગઈકાલે રાત્રે 2 વાગ્યાના અરસામાં વરસાદ બંધ થયો હતો, ત્યારથી વરસાદ આવ્યો નથી। આમ છતાં અગાઉ જે 24 કલાકની અંદર મુસળધાર વરસાદ પડ્યો, જેના કારણે આ આખા ગામ છે એ આખા ગામ સંપર્ક વિહોણું થયું છે। આખા ગામને જોડતો જે માર્ગ છે એ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે અને આખા ગામ સુધી પહોંચવાનો કોઈ સંપર્ક નથી રહ્યો। અહીંયા હમણાં વંથલીના એડીડીઓ એટલે એડિશનલ ડીડીઓ એ ખુમાણ એ પણ પહોંચ્યા હતા આખા ગામ જવા માટે, પરિસ્થિતિ જાણવા માટે, પરંતુ એ પણ અહીંથી પરત ફરી ચૂક્યા છે। કારણ એ છે કે પાણીનો પ્રવાહ વધારે છે અને પાણીની અંદર ખેંચ પણ વધારે છે। અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય નજીકના રોડના દ્રશ્યો છે કે જ્યાં પાણીનો પ્રવાહ ઓછો છે, પરંતુ આગળ જતાં આ પ્રવાહ પણ વધે છે અને ખેંચ પણ વધે છે, જેના કારણે આખા ગામ અત્યારે સંપર્ક વિહોણું થયું છે। સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેમનું કહેવું છે કે છેલ્લા 24 કલાકથી આ રીતની પરિસ્થિતિ છે, સંપર્ક વિહોણું છે આખા ગામ। સૌથી મહત્વપૂર્ણ બાબત કે અહીંયા કોઈ પણ પ્રકારનો વાહન વ્યવહાર સંભવ નથી। હવે પાણી થોડા ઓસરવાના શરૂ થયા છે, જેના કારણે લોકો ચાલીને અથવા તો જે વ્હીકલ છે એ વ્હીકલ ખેંચી અને પસાર કરવાની હિંમત કરી રહ્યા છે। જો કે આ પણ હજુ મુશ્કેલી ભર્યું છે અને ખતરનાક પણ છે। આ જે 2 યુવકો આવ્યા છે એમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ। ક્યાંથી આવો છો તમે? કેટલે દૂરથી આવો છો? અમે ટીકરથી આવીએ છીએ। ટીકર એટલે ટીકર ગામ છે કે શું છે? ટીકર ગામ। ત્યાં કેવી પરિસ્થિતિ છે? ત્યાં પાણી ઉતરી ગયું છે, હવે આજ એટલું જ પાણી છે। અચ્છા, અને આગળ આખા ગામ જવાય એવું છે? નહીં, ત્યાં સાંજ સિવાય નહીં જવાય। એટલે શું પરિસ્થિતિ? ત્યાં વચ્ચે નદી આવે છે કે પાણી નદી આવે છે અને અહીંયા ફૂલ નથી અને બધું ધોઈ નાખ્યું છે। એટલે રોડ તૂટી ગયા છે એવું કઈ તૂટી ગયો છે, રોડ તૂટેલો છે। પુલ હતો, પુલ તોડ નાખ્યો, રોડે તૂટી ગયો છે। અહીંયા આખું પાણી ચારે કોર ભર્યું છે, સાંજે 7 વાગ્યા સિવાય નહીં નીકળે એટલે પાણી ભર્યું છે હજી અત્યારે છેક ગામ સુધી, ગામમાં પાદર સુધી ભર્યું છે। અને ખેતરોમાં કેટલા ખેતરોમાં પાણી હશે? ખેતરો કોઈ પણ કોઈ ખાલી નથી, બધા ખેતરોમાં પાણી છે, બધે ધોવાણ કરેલું છે। અને કેટલા સમયથી આ પાણી ભરાયા છે? પાણી આવ્યું ક્યારે અને કેટલા સમયથી આ પાણીનો પ્રવાહ ચાલુ છે? આ પરમ દિવસ રાતે 2 વાગ્યાનું ચાલે હો। આજે કાલની રાત, આ ગઈ રાત ને હજી આજનો દિવસ, હજી રાતે ઉતરે કે ના ઉતરે। અચ્છા, આપ પણ ટીકરથી આવો છો? શું નામ તમારું? મેરુ। અચ્છા, મેરુભાઈ શું કરો છો? ખેતી કરો છો કે નોકરી કરો? ખેતી। કેટલા વીઘા જમીન છે? જમીન 20 વીઘા। 20 વીઘામાં વાવણી કરી હતી? હા। શેની કરી હતી? માંડવીની। માંડવી? તો અત્યારે માંડવી થાય એવું લાગે છે? નહીં, જરાય નહીં, ધોવાઈ ગઈ। એટલે નીકળી ગયું કે બળી જશે એવું લાગે? બળી ગઈ, નીકળી ગઈ, ગોઠણ ગોઠણ ધોઈ નાખ્યું। અચ્છા, આગળ હજી કેટલા કિલોમીટર સુધી પાણી હશે? 1 કિલોમીટર હજુ? હજી। અને ત્યાંથી પછી આગળ આખા ગામ જવું હોય તો ન જવાય। બીજો કોઈ રસ્તો ખરો આખા ગામ જવાનો? નહીં, એકય નહીં। અચ્છા, આગળ કયું ગામ આવેલું છે? આ મંગલપુર। અચ્છા, એટલે મંગલપુર આખા ગામ જવું હોય તો મંગલપુરનો આ જ રસ્તો છે? આ જ રસ્તો। હા, ખૂબ ખૂબ આભાર। તો આ 2 યુવાનો ત્યાંથી ટીકર, જે અહીંથી થોડે દૂર 1 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાંથી તેઓ આવ્યા હતા। તેમની સાથે વાત કરી તેમનું કહેવું છે કે ટીકર સુધી જઈ શકાય એવી પરિસ્થિતિ છે, કારણ કે પાણી ઓસરી રહ્યા છે। દૂર દ્રશ્યો કરણ બતાવવાનો પ્રયાસ કરશે, જે હમણાં જ જ્યારે આ અહેવાલ શરૂ થયો ત્યારે જ આ યુવાનો 2 મોટરસાયકલ એને ધક્કો મારી અને લઈ જઈ રહ્યા છે, કારણ કે ચલાવીને લઈ જવાય એવી પરિસ્થિતિ નથી, પાણીનું ખેંચાણ વધારે છે। મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે સરકારી ગાડીમાં વંથલીના આસિસ્ટન્ટ ડીડીઓ આવ્યા હતા, પરંતુ તેને પણ પાછું ફરવું પડ્યું છે। મેં તેમની સાથે જ્યારે મૌખિક વાત થઈ તેણે કહ્યું કે આસપાસના ગ્રામીણ વિસ્તારમાં આ પ્રમાણેનું
પાણી ભરાયેલું છે. મેં એમને કહ્યું કે તમારો ઇન્ટરવ્યૂ કરવો છે. એમણે કીધું કે થોડી વારમાં ઇન્ટરવ્યૂ આપો. હું જેવો આ રોડ તરફ આગળ આવ્યો અને તે પોતાની જીપ લઈ અને આગળ રવાના થઈ ગયા. કદાચ તેમને ઇન્ટરવ્યૂ નહીં આપવું હોય અથવા તો પૂરી માહિતી ના હોય એવું પણ બની શકે, અથવા તો જે માહિતી છે એ મીડિયાના માધ્યમથી ન આપવી હોય એવું પણ બની શકે. પરંતુ વસ્તુ સ્પષ્ટ છે, આખા ગામ સુધી જવાય તેવી પરિસ્થિતિ નથી. ચારેકોર પાણી ભરાયેલા છે, ખેતરોમાં પણ પાણી ભરાયેલા છે. વાવણી થઈ ચૂકી હતી અને એ વાવણી ધોવાઈ પણ ગઈ છે અને પાણીના કારણે હવે એ બિયારણ બળી પણ જશે. ખેડૂતોને નુકસાની છે. જ્યારે આખા ગામ, ટીકર ગામ એ સહિતના આસપાસના જેટલા ગામો છે આ વંથલી તાલુકાના આખા આસપાસના એ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતો નુકસાનીનો સામનો કરી રહ્યા છે. મેઘમહેર ચોક્કસથી થઈ છે, પરંતુ વધારે પડતા પાણીના કારણે આ મહેર કહેરની અંદર પરિવર્તિત થઈ ચૂકી છે. જી જુહી. જી આભાર હિરેન, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે. જૂનાગઢ જિલ્લાની જ વાત કરીએ. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદે મેઘતાંડવ જેવી પરિસ્થિતિ સર્જી. ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો.